અમદાવાદ શહેરમાં ભુવારાજ યથાવત છે। અમદાવાદના પ્રભાત ચોકમાં આવેલ રન્ના પાર્ક સોસાયટીની બહાર ભૂવો પડ્યો। ભુવાનું સમારકામ પ્રશાસન કરી રહ્યું છે। હવે એ રીતે પ્રશાસન કામ કરી રહ્યું છે કે આખો રસ્તો બ્લોક થઈ ચૂક્યો છે। માત્ર નાનો અમથો આ રસ્તાનો ભાગ છે જ્યાંથી વાહનો અવરજવર કરી શકે છે। પ્રભાત ચોક શાસ્ત્રીનગરને જોડતો આ રસ્તો જ્યાંથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં નાના મોટા 19,626 જેટલા ભૂવા પડ્યા અને એનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। પણ આ આંકડો જે બયાન કરે છે કે અમદાવાદ જેવા મહાનગરોમાં રસ્તાની કામગીરી કેટલા ઓછા ભ્રષ્ટાચારમાં થઈ હશે કે જેથી કરીને આટલા મોટા ભૂવાઓ પડે છે અને આંકડો છે 19,626। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં જે પણ વિસ્તારમાં જાઓ અને ત્યાં તમને ભૂવો ન મળે તો જ નવાય। અત્યારે અમે લોકો આવી ગયા છે પ્રભાત ચોક અને રન્ના પાર્ક સોસાયટીની બહાર જ પડ્યો છે એક મસ્ત મોટો ભૂવો। જો કે આ વખતે ચોમાસાની સિઝનમાં સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં 19,626 જેટલા નાના મોટા ખાડાઓ પડેલા છે। તો ક્યાંક ભૂવાઓનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। જો કે આ અમદાવાદના પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર તરફ જવાવાળો રસ્તો છે। ચાંદોડિયા બ્રિજથી આવતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડતી હોય છે કારણ કે આ એટલો મોટો ભૂવો પડ્યો હતો અને ખોદકામ કરીને પ્રશાસને એટલી હદે આખો રસ્તો છે તે બેરિકેડ કર્યો છે અને વાહન ચાલકોને જવા માટે માત્ર નાનો જ રસ્તો મળી રહ્યો છે। જ્યારે બસ ચાલક હોય તેમને પણ હાલાકી પડતી હોય છે। પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિકની જે સમસ્યા છે તે આ વિસ્તારમાં થતી હોય છે। જો કે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ આ ભૂવાઓનું જે રાજ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।